જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા આપવામાં આવી છે. આ કેસમાં ઇમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઇમરાન અને તેની પત્નીને 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટ ખાતે આ ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઇમરાન ખાન ઓગસ્ટમાં 2023થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે. આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલા તેને 3 વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વડા ગૌહર અલી ખાને સ્વીકાર્યું છે કે તેઓ આર્મી ચીફ અસીમ મુનીરને મળ્યા છે. પીટીઆઈના નેતાઓ સતત આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા. હકીકતમાં ઇમરાન અને ગુરુવારે ખુલાસો કર્યો કે ગૌહર અને જનરલ મુનીર મળ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં માલિક રિયાઝ અને તેમની પુત્રી અંબરના એક વિડીયો અંગે સમાચાર પ્રકાશિત થયા હતા. લીક થયેલો ઓડિયો 2 મિનિટ અને 17 સેકન્ડ લાંબો હતો. આમાં રિયાઝ અને અંબર બુશરા સાથે લેનદેન અને કેટલીક ફાઇલ સેટલ કરવા વિશે વાત કરી રહ્યા હતા. આમાં અંબર તેના પિતાને કહે કે ઇમરાનની પત્ની બુશરા બીબી 5 કેરેટની હીરાની વીંટી માંગી રહી છે. બદલામાં તે ઇમરાન પાસેથી રિયાઝને કોન્ટ્રાક્ટ અપાવી દેશે અને તેની સામેનો કેસ પણ બંધ કરી દેવાશે. બ્યુરો રિપોર્ટ જનાદેશની.